જનોઈ બ્રાહ્મણો પહેરે, જનોઈ ક્ષત્રિયો પહેરે, જનોઈ વૈશ્ય પહેરે. જનોઈ પહેરવાનો અધિકાર શાસ્ત્રોની અંદર ઘણાય ન છે. પણ જનોઈ એટલે શું? જનોઈ એટલે કર્તવ્ય નિષ્ઠાનું પ્રતીક છે. અને આ દુનિયાની અંદર હનુમાનજી જેવું કર્તવ્ય જેવું બજાવ્યું ને એવું કોઈ ન બજાવી શકે. એક વખત એને કોઈ કામ હોપાણું. જો આજના મોટિવેશનલ સ્પીકરો જે વાત કરે છે ને કે તમારે કોઈ પણ કામ માટે આગળ આવવું, હનુમાનજીથી મોટામાં મોટું રોલ મોડલ કોઈ નથી મોટિવેશનલ, કોઈ નથી. દાદાએ આજ દિવસ સુધી રામ ભગવાનને એક પણ કામની ના નથી પાડી. એક પણ કામની ના જ નહીં. પહેલે દિવસે કીધું હતું કે હનુમાનજીને ના પાડતા જ નથી આવડતું. એક વસ્તુ યાદ રાખજો કે તમે હાલવાની શરૂઆત કરો ને એટલે તમારું ભાગ્ય હાલવા માંડે. તમે દોડવાની શરૂઆત કરો ને એટલે તમારું ભાગ્ય દોડવા માંડે. અને તમે જ્યારે બેહી જાઓ ને તે તમારું ભાગ્ય બેહી જાય. અને તમે જ્યારે સૂઈ જાઓ ને તો તમારું ભાગ્ય પણ સૂઈ જાય. જીવન મળ્યું છે મોંઘું જીવન જીવી જવાના છીએ. દુર્ગમ પહાડો વચ્ચે અમે રસ્તો કરી જવાના છીએ. આજના યુવાનને આ હોવું અને એટલા માટે હનુમાનજીને આગળ રાખવાના. દાદાએ ના નથી પાડી, દાદાએ કોઈ કામ અધૂરું મૂક્યું નથી, દાદાનું એક પણ કામ ફેલ ગયું નથી. જીવન મળ્યું છે મોંઘું જીવન જીવી જવાના. દુર્ગમ પહાડો વચ્ચે રસ્તો અમે કરી જવાના. સાહસ ગમે છે અમને, સાહસ કરી જવાના. સાહસ ગમે છે અમને, સાહસ કરી જવાના. હોય હિમાલય લાખો પણ અમે સર કરી જવાના. હસતા જીવાય ને એવું અમે જીવી જવાના. નૌકા વગર પણ અમે સરિતા તરી જવાના. લાખો પડે મુસીબત અમે ટકી જવાના. આજે વટથી કહું છું, રણમાં પણ અમે ખીલી જવાના.